હું શું કહું છું, બહુ ઓફિસ થઈ ગયું. હવે થોડુંક ક્યાંક મને પણ ફરવા લઈ જાઓ. આખી જિંદગી મેં એક જ કામ કર્યું, સવારે ઉઠી અને તમારા માટે નાસ્તો બનાવ્યો અને તમને જય શ્રી કૃષ્ણ, પછી સાંજે આવું એટલે એ જ કર્યું. અને બહુ તો આપણે પ્રસંગો એટેન્ડ કર્યા, બાકી કાંઈ કર્યું નથી. હવે તો સાગર મોટો થઈ ગયો, હવે એનું ભણવાનું પણ પૂરું થઈ ગયું. હવે તો બધું સેટ કરો. 3 વર્ષ પહેલાં તો હું સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયો હતો, એ ભૂલી ગઈ પછી. અચ્છા, સ્વિટ્ઝરલેન્ડ. હા, સપનામાં સ્વિટ્ઝરલેન્ડ કહીને ગોવા લઈ ગયા હતા. ખોટું ન બોલશો. તું કે ધંધો, તું કે કંઈક ફરવા લઈ જાઓ, ટાઈમ કાઢો, પણ હવે આ સાગર કંઈક એની માથે બધી જવાબદારી લે. હવે જો એને મેં ભણાવી લીધો, એની જ્યાં લગી ભણવું હતું ત્યાં સુધી મેં ભણાવી લીધો. હવે જો એ આ બધો ધંધો માથે લઈ લે ને, એકવાર એ આ મારા ધંધામાં આવી જાય અને મને એમ થઈ જાય કે નહીં, સાગર એની રીતે બધું સંભાળી લે, તો હું જરીક નિવૃત્તિ લઉં. નકર મને એ ચેન ન પડે બીજાના હાથમાં ધંધો હોય અને મારો ધંધો આખો વિખાઈ જાય. અરે તમારે નિવૃત્તિ લેવાની આવશે, પણ જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં ગયો હતો? હા, થોડું કામ હતું તો બહાર ગયો હતો. પણ તમે લોકો કયો, તમે લોકો કઈ વાતો કરો છો? હા, તારા પપ્પા સાથે ચર્ચા મારી ચાલતી જ હોય. ક્યારેક ચાય પે ચર્ચા, તો આજે સાગર પે ચર્ચા ચાલે છે. અરે વાહ, મારા ઉપર ચર્ચા? બોલો બોલો, હવે મારા વિશે તો શું વાત કરી રહ્યા છો તમે લોકો? હવે એ તો તારા પપ્પા જ કહેશે. હા, તમે કયો પપ્પા. સાગર, જો તારે હવે ભણવાનું પૂરું થઈ ગયું હોય ને, તો આપણે બહુ મોટો ધંધો છે. લોકોને તો ધંધા ગૂંથવા પડે, નોકરી શોધવી પડે. મારે તો બધોય ધંધો મારા ઘર આંગણે છે. અને તારા તો નસીબ સારા છે કે તારા બાપે એટલો બધો તને આખો ધમધોકાર ધંધો તારા હાથમાં આપી દેવાના છે. હા હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અને હું મારી જાતને નસીબદાર સમજું છું કે મેં તમારે ત્યાં જન્મ લીધો અને તમે મારા માવતર છો. તમે લોકોએ મને ભણાવી ગણાવીને મોટો કર્યો અને એ કાબિલ ગણો છો કે તમે તમારો ધંધો મને સોંપી રહ્યા છો. પણ પપ્પા, હું શું કહું છું તમને કે મારે છે ને એક પરીક્ષા આપવા માટે દિલ્હી જવાનું છે. બસ એ એક્ઝામ પૂરી થાય ને પછી 100% હું તમારો ધંધો સંભાળી લઈશ અને પછી તમારી ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી. પણ તું આ પરીક્ષા એક એમ કરીને તું આ 3 વર્ષ થાય એમ કહેશો, એક પરીક્ષા બાકી. હજી તારી કેટલી પરીક્ષા બાકી છે? પણ સાંભળો તો ખરા, આપણે નસીબદાર નથી? જેમ સાગર કહે છે કે હું નસીબદાર છું કે તમે મને મમ્મી પપ્પા તરીકે મળ્યા, તો આપણે પણ તો નસીબદાર છે ને કે આવો સાગર જેવો કાબિલ છોકરો મળ્યો. બેટા સાચું કહું, આજનો જે સમય ચાલી રહ્યો છે ને એ પ્રમાણે છોકરાઓ બગડે, રૂપિયા જેટલા આપીએ એ વેડફી નાખે. પણ ખરેખર અમે મા બાપ તરીકે ધન્ય છીએ કે અમને તારા જેવો દીકરો મળ્યો કે જે વિચારી રહ્યો છે કે મારા મમ્મી પપ્પાએ મારી પાછળ જે મહેનત કરી છે ને એ મારે સફળ કરવાની છે. તો મમ્મી સાચી જ વાત છે ને. આપણા માવતર આપણી પાછળ જે ખર્ચો કરે છે ને એને વેડફવાનો ના હોય, એની લક્ષ્મીને ડબલ કરવાની હોય, એમની મદદ કરવાની હોય. એટલે નક્કી મેં છે ને ભગવાનને સાચા દિલથી પૂજ્યા હશે. આ તમારી જેમ નહીં જલ્દી પૂજા કરી લીધી, જય શ્રી કૃષ્ણ કહી દીધું ને ઊભા થઈ ગયા. અરે મારે કાંઈ થોડું તારી જેમ એક જ કામ હોય, મારે 70 કામ હોય અને ધંધાનું ટેન્શન હોય. હવે હું ત્યાં મોઢું રાખું કે ત્યાં રાખું કંઈ ખબર ન પડે. એટલે જોયું? લો બોલો, એમને ટેન્શન, મને કોઈ ટેન્શન નહીં ને મારે કોઈ કામ પણ નહીં. બેટા જોયું ને, આ સવારથી ઉઠીને સાંજ સુધી બધા જ કામ કરું છું. અને ખાસ તો તારા પપ્પા ઘરની બહાર ન નીકળે ને ત્યાં સુધી એક નાના છોકરાની જેમ એમની આગળ પાછળ ફરવું પડે છે. અને પાછા કહે છે કે મારે કોઈ કામ નથી હોતું. સમજાવી દે હો સાગર. બસ તમે લોકો ઝઘડવાનું બંધ કરો. હું સમજી શકું છું કે તમે તમારો આ મીઠો ઝઘડો કરો છો, પણ મમ્મી તમે કેમ આ ભગવાનની સામે પૂજા કરો છો અને એમને માનો છો, પણ હા મારા પપ્પા છે ને એ એમના કામને એમના ભગવાન સમજે છે અને એમને પૂંજે છે. વાત તો તારી સાચી છે. તારા પપ્પાએ પણ દિવસ નથી જોયો કે નથી જોઈ રાત, અને ખડે પગે મહેનત કરી છે. આ બધું એમનેમ નથી ઊભું થયું બેટા. દિવસ રાતની તારા પપ્પાની મહેનત છે. જ્યારે આ શહેરમાં આવ્યા ને બેટા ત્યારે અમારી પાસે કંઈ નહીં હતું, પણ તારા પપ્પાએ એટલી મહેનત કરી કે આજે આ શહેરમાં તારા પપ્પાનું ટોપમાં નામ બોલાય છે. અને મહેનત તો કરી પણ સાચા રસ્તે, અને એવા સારા કામ પણ મળ્યા. અને સાચું કહું તને બેટા, તારા પપ્પાના સારા કર્મોનું ફળ છે ને એ અમને
તારામાં દેખાય છે. તો મમ્મી તમે અને મારા પપ્પા મારા પર ભરોસો કરો છો ને, તો તમારો આ ભરોસો હું હંમેશા અકબંધ રાખીશ. અને મારા પપ્પાની કંપની એને હું ટોપમાં લઈ જઈશ. જે મારા પપ્પાએ એમનું નામ જાળવી રાખ્યું છે ને, એને કોઈ દિવસ હું ભેટીમાં નહીં મળવા દઉં. હા, મને વિશ્વાસ છે કે મારો દીકરો મારું નામ તો રોશન કરશે જ ને. તમારી બેની વાત થતી હોય તો મારે ઓફિસે જોયું, આવી ગયું ને, ઘરમાં પણ ઓફિસ નથી ખૂટતી. હા હા એક મિનિટ હા આપણે નીકળું જ છું હવે. જો હા જો નીકળી જો. જય શ્રી કૃષ્ણ. જો જય શ્રી કૃષ્ણ કહી દીધા હો. જો ચાલુ ફોને નીકળી જશે. આવું જ કરે છે હો સાગર. પણ તું મને પ્રોમિસ કર કે તું ઓફિસે લાગે ને પછી તું આવું નહીં કરતો. નહીં કરું મમ્મી, પાક્કું. અત્યારમાં તૈયારી થઈ લાગે છે ક્યાંક જવાની. હા, માથે બાંધ્યું એટલે તને ખબર પડી ગઈ લાગે હે કે હું કઈ બહાર જવાનો છું. ખબર પડી જ જાય ને. સીધ જાવ છો શેઠને મળવા જાઉં છું. શેઠને? હા, કયા શેઠને? અરે આ જો ને 1.5 મહિના પહેલા જે સાઈટ શરૂ હતી કે નહીં, આ જેને મને વીટી આપી હતી, ઈ શેઠને. એ શેઠને મળીને શું કામ છે? અરે આ નવું કામ તો ગોતવું પડશે ને. આ હંધાય મજૂર બેઠા છે. હા, છતાં એ શેઠની ઉદારતા સારી કહેવાય. આ જ્યારે પણ કોઈ પણને કાંઈ જરૂર હોય ને તો એ ઊભા જ છે. હા, પૈસા આપ્યા જ કરે બધાને. પણ આપણે આમ મફતનું થોડી ખવાય. સીધી વાત છે ને. એટલે કામ માગવા જાઉં છું ને સાંભળવા તારા આવડીશ. ભણવાના કેટલા ભરવાના છે? ભાઈ, બહુ વધારે પૈસા ભરવાના છે. મને નથી લાગતું કે હવે આપણે ભરી શકશું. અરે, અને હું તો એમ વિચારું છું ને કે હવે હું ભણવાનું છોડી દઉં. હવે ભણીને ક્યાં જવું છે? કોણે કીધું તારે ભણવાનું છોડવાનું છે એમ? હે, આ જો જરાય ઉપાધિ ન કરતી. હું છું ને. અને કેટલા ભરવાના ઈ કે ને ખાલી. 25,000. હા તો ભરાઈ જાય ને. 25,000 રૂપિયા છે ને, એમાં શું થઈ ગયું? આ હું છે ને આ શેઠ પાસે એટલે જ જાઉં છું. અને એ શેઠ મને ખબર છે કે મને કાંઈક પણ કામ આપી દે. અને હું એની પાસે થોડા ઘણા પૈસા લઈ ને તને આપી. આપણે ભણવાનું બંધ નથી કરવાનું. આ એકવાર તું ભણી લે ને તો શાંતિ. અને એમ પણ આ હવે તારે ક્યાં જાજુ ભણવાનું છે? તું જ કહેતી હતી ને કાંઈક કે હવે 1 વર્ષ બાકી રહ્યું છે. તો બસ તો 1 વર્ષ પૂરું થાય એટલે પછી તને કંઈક નોકરી સારી મળી જાય ને. શું કામનું? તમારે દેણું કરવું પડશે ને ઉપર. હું તો કાલ સવારે ભણી ગણીને સાસરે જતી રહીશ. પછી તમારી આખી જિંદગી દેણા ભરવામાં જશે. અને મારું ભણતર કોને કામ આવશે? મારા સસરાવાળાને. મારી જરાય તું ઉપાધિ હું કામ કરશો? હે, જરાય ઉપાધિ ન કર. થાય જ ને. કેમ ન થાય? અરે હું તારો ભાઈ, આ ગમે એમ કરીને હું પૂરું કરી નાખી મારું. આ એક વાર તારા લગ્ન કરાવી દઉં અને તું આ ભણી લે, સારી નોકરી મળી જાય તને, બસ આટલું મારે જોતું છે. એનાથી વધારે કાંઈ નહીં. બહુ સારું. મોટી મોટી વાતો તો બહુ કરશે પાછા. જો આ તમે ત્યાં પૂછવા જાઓ છો ને તો મારા માટે પણ પૂછી લેજો. તારા માટે હું પૂછવાનું ત્યાં? જોબ માટે ભાઈ. કઈ સારી જોબ હશે ને તો હું પણ કરીશ. જો કેટલો ફાયદો થાય. તમારા પૈસા આવે ને એમાં આપણું ઘર ચાલે. અને મારા પૈસા આવે ને તો એમાં મારી ફીસ પણ ભરાઈ જાય ને. હા, એ વાત હાસી તારી. હા તો સારું. એવું હશે તો શેઠને વાત કરી કે મારી બેન ભણેલી ગણેલી છે, આવું તને ફાવે ને? કોમ્પ્યુટર. કમ્પ્યુટર એનું કહી દે કે શેઠ ઈ ફાવે છે. સરસ. તો આજે જાવ ને એટલે પૂછવાનું ભૂલતા નહીં. અને આ છે ને જોબ લાગી જશે ને તો આમ પણ આ ઘરે મને એકલા એકલા કંટાળો આવે છે એ પણ નહીં આવે ને. હા બેનબા, આ તમે જરાય ઉપાધિ ન કરો. તમ તારે છે ને જોબ લાગી જ જાય, આજ નહીં તો કાલ. પણ આપણે આ ભણવાનું છે ને હવે બીજી વાર આગળ વધારે તૈયારી કરજો. હા, એનો મતલબ એમ કે મારે ભણવાનું છોડવાનું નથી, રાઈટ? બિલકુલ નથી છોડવાનું. છોડવું શું કામ જોવે? આ હું તો નથી ભણ્યો. હા, તું ભણે છે તો ભણવાનું પૂરું કરી ને. હા, પણ હવે હું સમજી ગઈ ને. પછી આપણને એવી રીતે ખીજાશે ને જાણે આપણે કેટલી મોટી ભૂલ કરી નાખી હોય. હા તો પાડી કે હું ભણીશ એમ. હા બસ તારે. આ હું ભણતો હોત ને તો તને કહેત આ ગાભા કાઢ નાખત. ગાભા ગાભા નથી કાઢવા, શાંતિથી રહેવાનું છે આપણે. એટલે જ નહીં ભણ્યા હોય ને, નહીં તો આખા ગામના ગાભા કાઢતા ફરતા હો. હા, તને તો ખબર છે ને. હા, આપણા ગામના ઓલા રમેશભાઈ, હા એની બેન કેટલું ભણી હે. આ ભણીને આ રમેશભાઈને આમ કોઈ કહેતું નહોતું કે આ 4 વ્હીલમાંથી ઉતરશે. હવે ઈ રમેશભાઈ અત્યારે 4 વ્હીલમાંથી ઉતરે. બોલ, વિચાર તો કર.
આની બેન કેવડી મોટી અફસર બની ગઈ. હા જ્યાં જાય ને ત્યાં તો 2-3 ગાડીઓની લાઈન થઈ જાય.